કચ્છનું ભુજ શહેર રાજાશાહી વખતથી પોતાના આગવી પરંપરા, સંસ્કૃતિ અને શૌર્યથી જાણીતું બન્યું છે. ભુજની ઓળખ એટલે ભુજિયો ડુંગર અને કિલ્લોબંધ નગર 5 નાકા અને 6ઠી બારી ધરાવતું હતું, જે આઝાદી બાદ ચોતરફ વિકસ્યું છે. ખાસ કરીને ભૂકંપની કારની થપાટ ઝીલીને ફરી બેઠું થયેલું ભુજ આજે વિકાસના ડગ આગળ માંડી રહ્યું છે. ભુજના ચાચરમાન ઇતિહાસમાં સહેજ ડોકિયું કરીને જોઈએ તો આજથી 468 વર્ષ પૂર્વે જાડેજા વંશના તત્કાલિક મહારાવ ખેંગારજીએ ભુજની સ્થાપના ખીલી ખોડીને કરી હતી. અગાઉ કચ્છની રાજધાની લાખિયાવીરા હતી. મહારાવ ખેંગારજી ભુજ તરફના સીમાડામાં વિચરણ કરવા નીકળ્યા હતા ત્યારે ભુજની ભૂમિનું શૌર્ય જોઈને તેમણે અહીં નગરની સ્થાપના કરી અને વર્ષો જતા ભુજિયા ડુંગર પર કિલ્લો બંધાયો. ભુજિયો કિલ્લો અનેક યુદ્ધના સાક્ષી રહ્યો છે અને ભુજનો દરબારગઢ શહેરની શાન ગણાય છે. ત્યારે વર્ષે પૂર્વે મહારાવ ખેંગારજીએ ખોડેલી ખીલીનું પૂજન દર વર્ષે માગસર સુદ પાંચમના કરવામાં આવે છે. આજે ભુજના સ્થાપના દિને મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, ચૂંટાયેલા નવા પદાધિકારીઓ અને ક્ષત્રિય ભાઈઓની ઉપસ્થિતિમાં ખીલી પૂજા કરી કેક કાપીને ભુજનો બર્થડે મનાવવામાં આવ્યો હતો. સાથે ભાજપની નવી બોડીએ ભુજના સર્વાંગી વિકાસનું વચન આપી ભુજ શહેરને ભવ્ય અને દિવ્ય બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, અશોક હાથી, સુશીલાબેન આચાર્ય, શૈલેન્દ્રસિંહ જાડેજા, કિરીટ સોમપુરા, ડોક્ટર રામ ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા, ધીરેન ઠક્કર, અનવર નોડે, રાહુલ ગોર, ભરત રાણા, રેશમાબેન ઝવેરી, ફકીર મહમદ કુંભાર, દિલીપ ઠક્કર, અશોક પટેલ, અજય ગઢવી, લતાબેન સોલંકી, મોનિકાબેન ગુસાઈ, મીતાબેન, જાનકીબેન ભટ્ટ, ગોદાવરીબેન ઠક્કર, સહદેવસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઠક્કર, મનુભા જાડેજા, ફાલ્ગુનીબેન ગોર, ઇન્દુબેન ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ભુજ શહેરના જન્મદિન પ્રસંગે દર વર્ષે દરબારગઢમાં ખીલી પૂજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં નગરજનો જોડાય છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતાઓને ઇનામો પણ આપવામાં આવે છે. આજે ભુજનો 468 વર્ષ પૂરા થયા અને 469 વર્ષનો ભુજનો સ્થાપના દિવસ છે. એક ખુશીની લાગણી વ્યક્ત કરું છું કે કાલે જ મારી ભુજ નગરપાલિકા પ્રમુખની વરણી થઈ છે અને આજે મારા જ ભાગે કે ભુજનો સ્થાપના દિવસની ખીલી પૂજનનો મારા સદભાગે આવ્યો છે. તો એ ખુશીની લાગણી વ્યક્ત કરું છું અને મારા ભુજ શહેર નગરજનોને શુભેચ્છા પાઠવું છું કે ભુજનો આજે જન્મદિવસ છે. આજે મારા માટે બહુ ખુશીનો દિવસ છે. તો ભુજનો જન્મદિવસનો મેં ખીલી પૂજન કર્યું છે તો ભુજનો વિકાસ થાય એ જ મારી નેમ રહેશે. અગ્રતા તો જે રૂટિનના જે જનરલ જે કામો છે જે રોજિંદા એને વધારે ધ્યાન આપવામાં છે અને જેમ ભુજ ટુરિઝમના ક્ષેત્રે બહુ વિકાસ થાય છે એનામાં ખાસ ધ્યાનમાં આપવામાં આવશે. એના માટે કંઈક રસ્તો કરવો પડશે કારણ કે જૂની જગ્યા છે, રાજાશાહી વખતની જગ્યા છે એટલે એના માટે કંઈક પુરાતત્વ ખાતો અહીંયાના સંચાલકો સાથે કંઈક મિટિંગ કરી ગોઠવી કરીને કંઈક રસ્તો એનો નિકાલ કરવો પડશે. ભુજ એક ખૂબ જ સુંદર મંદિરોની નગરી, ઐતિહાસિક શહેર અને આવી અહીંયા આજે જ્યારે ખીલી પૂજનમાં આવ્યા છે ને જે ભવ્ય ઇમારત જે ઊભી છે એના દર્શન કરીને એક વસ્તુની પ્રતીતિ થઈ છે કે ભુજમાં જે ઐતિહાસિક સ્થળો આવેલા છે તેને રિનોવેટ કરીને જો મૂકવામાં આવે તો પ્રવાસન ધામનું એક ખૂબ સારું પાસું અહીંયા આપણે કરી શકીએ એમ છે. એ જ પ્રમાણે ભુજની જે ભવ્યતા છે, ભુજિયો ડુંગર છે, હમીરસર તળાવ છે એ અદ્ભુત છે. એટલે એને પણ ખૂબ સરસ રીતે વિકસાવી અને ટુરિસ્ટની અંદર ભુજને સર્વશ્રેષ્ઠ સ્થાન અપાવવું વિશ્વના નકશામાં એવો ભાવ અને એવો સંકલ્પ આજના દિવસે સૌએ ભેગા મળીને કર્યો છે. ભુજ એ ખરેખર એમ કહી શકાય કે કચ્છનું પણ ગૌરવ છે અને સમગ્ર ગુજરાતનું પણ ગૌરવ છે અને આવું ભુજ ભવ્ય બને, શ્રેષ્ઠ બને અને દિવ્ય બને એવા સંકલ્પ સાથે તમામ સુવિધાયુક્ત હોય, બહારથી આવનારા ટુરિસ્ટોને પણ ભુજની ભવ્યતાના દર્શન થાય એ જાતનું આયોજન કરવાનું સૌએ નક્કી કર્યું છે.